સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 21/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 67 છે. સંન્યાસ વિશે આજે પણ આગળ વાત કરતાં કહી શકાય કે જે હેતુથી અગ્નિ અને કર્મનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે તેનો અર્થ સમજ્યા વગર જુદા જુદા હેતુથી સંન્યાસી બની કર્મનો ત્યાગ કરી પરોપજીવી બની જનારા આવા લોકો સાચા અર્થમાં પોતાનું તો જીવન બગાડે છે, આ ઉપરાંત સમાજને પણ બોજારૂપ બની હાનિ કરે છે. આથી તુલસીદાસજી કહે છે કે આવા વેશધારી સંન્યાસીઓને માટે એમ કહી શકાય, નારી મુઈ ગ્રહ સંપત્તિ નાસી, મૂંડ મુંડાઈ ભયે સંન્યાસી, બેરી મરી ગઈ અથવા ધંધામાં દેવાળું કાઢ્યું, બની જાઓ સંન્યાસી, હવે કશી ફિકર જ નહીં, નિરાતે જીવાશે. આવા વેશધારી ધુતારાઓની ઝાટકણી ગીતાના યુગથી ગાંધી યુગથી આજ સુધી વર્તમાન યુગમાં પણ ટીકા કરવામાં આવે છે. પરંતુ સાચા સંન્યાસીઓ તો દરેક યુગને માટે પૂજ્ય રહ્યા છે. આવા સાચા સંતો અને સંન્યાસીઓનું સમાજ પર ન ચૂકવી શકાય એવડું મોટું ઋણ છે. ગીતામાં સંન્યાસીની વાતો ઘણી જગ્યાએ સાચા અર્થમાં કરવામાં આવી છે. ગીતા અધ્યાય 3 શ્લોક 3માં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે નિષ્પાપ, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે કહેવામાં આવી છે. એમાંની સાંખ્યયોગની નિષ્ઠામાં જ્ઞાનયોગ કહ્યો છે, એટલે કે મન, ઇન્દ્રિયો અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાનો ત્યાગ કરવો, અભિમાન રહિત થવું અને સર્વવ્યાપી સચ્ચિદાનંદ રૂપી પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહેવું, તેનું નામ જ્ઞાનયોગ. આને જ સંન્યાસ કહેવાય, આને જ સાંખ્યયોગ કહેવાય. આવા જુદા જુદા નામ આપેલા છે. વધુ કાલે. જય યોગેશ્વર.